સુરતના પૂર્ણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને સસ્પેન્ડેડ પોલીસ કર્મી નૈના બારૈયા સામે ખંડણી, બ્લેકમેલિંગ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. નૈના બારૈયા ત્યાં પોલીસ પહોંચે દરમિયાન તે વંડી ઠેકીને રફુ ચક્કર થઈ ગઈ. શું મામલો છે, વિગતે વાત કરીએ. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. વાત કરીએ તો સુરતના પૂર્ણા પોલીસ સ્ટેશનમાં રાજુ ભમ્મર નામના ફરિયાદીએ ફરિયાદ આપી હતી, જેમાં કીર્તિ પટેલ અને નૈના બારૈયા તેને માનસિક ત્રાસ આપતા હતા, પૈસા પડાવતા હતા, બ્લેકમેલિંગ કરીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવતી હોય તેવા આક્ષેપો ફરિયાદી દ્વારા કરવામાં આવ્યા હતા. જે મામલે સુરત પોલીસે આ ઘટનાના સંદર્ભમાં નૈના બારૈયા અને કીર્તિ પટેલ સામે ખંડણી, બ્લેકમેલિંગ, કોન્સ્પિરસી ઓફ ક્રાઇમ, આઈટી એક્ટ સહિત જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ આ કેસમાં થોડા દિવસ પહેલાં કીર્તિ પટેલને સુરેન્દ્રનગરના રતનપર ગામથી પોલીસે દબોચી લીધો હતો ને હાલમાં નૈના બારૈયાના ઘરે ભાવનગર રોયલ પાર્ક સોસાયટી જ્યારે સુરત પોલીસ પહોંચ્યા દરમિયાન તેને આ બાબતની જાણકારી મળતા જ તે ઘરની વંડી ઠેકીને ભાગી ગઈ ને હાલ તે રફુ ચક્કર છે, ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. હાલ સુરત પોલીસ દ્વારા નૈના બારૈયાને પકડવા માટે તપાસના ચક્કર ગતિમાન કરવામાં આવ્યા છે. જે રીતે આ રાજુ ભમ્મર સાથે કિસ્સો બન્યો હતો એમાં 3 કરોડથી વધારાની રકમ છે તે પડાવી હોય તેવા આક્ષેપો હાલ ફરિયાદી દ્વારા લગાવવામાં આવ્યા છે, જેના આધાર પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને નૈના બારૈયાની શોધખોળ છે તે પૂરજોશમાં ચાલી રહી છે. સુરત પોલીસ દ્વારા ગઈકાલે આ મામલે કીર્તિ પટેલે જે એક ફ્લેટ પર પચાવી પાડ્યો હોય તેવી માહિતી મળતા લેન્ડ ગ્રેબિંગનો ગુનો કીર્તિ પટેલ સામે નોંધાયો છે. એટલે આજે સમગ્ર મામલે સસ્પેન્ડેડ પોલીસ કર્મી નૈના બારૈયા અને સોશિયલ મીડિયા ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીઓ આ દિવસોમાં ખૂબ વધી હોય તે પ્રકારની ચર્ચાઓ પણ જોવા મળી રહી છે. જોવાનું રહ્યું સુરત પોલીસ ક્યારે નૈના બારૈયાને દબોચે છે, ક્યારે તેની ધરપકડ થાય છે, તે આવનારા સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.